નવરાત્રિ સ્પેશિયલ દૂધીનો હલવો બનાવીશું। 2 કિલોના માપ સાથે પરફેક્ટ રીતે કેટલી ખાંડ નાખવી, કેટલો માવો નાખવો અને ક્યારે માવો નાખવો, પૂરી રેસીપીની ડિટેલ્સ અહીં ટાઇટલ પાસે મેં લિંક મેન્શન કરી છે, તો ત્યાં જઈને તમે વિઝિટ કરી શકો છો। હવે 2 કિલોના દૂધીમાંથી હલવો બનાવવા માટે સૌથી પહેલાં 2 કિલોના દૂધીને મેં છાલ કાઢી અને સારી રીતના ખમણી લીધું છે। ત્યારબાદ એક કડાઈમાં 5 થી 6 ચમચી જેટલું શુદ્ધ દેશી ઘી લીધું છે અને ત્યારબાદ એને આપણું જે દૂધીનું ખમણ છે એને તેમાં એડ કરી અને સારી રીતના 1 થી 2 મિનિટ માટે ઘીમાં સાતળી લઈશું। દૂધીના હલવામાં ઘીનું પ્રમાણ ઓછું હોય છે અને વધારે ઘીની પણ જરૂર હોતી નથી। હવે 1 થી 2 મિનિટ માટે સતળાઈ ગયા બાદ તેમાં આપણે 1 વાટકી જેટલું દૂધ નાખીશું। અહીં જો તમારે માવો ન હોય તમારી પાસે અને હલવો બનાવવો હોય તો માવા વગર પણ એટલો જ ટેસ્ટ સરસ આવે છે। જો માવો ન નાખતા હો તો દૂધનું પ્રમાણ વધારે નાખવાનું અને 1 વાટકી જેટલી ઘરની ફ્રેશ ક્રીમ એડ કરી દેવાની, જેથી તમે માવા નાખીને દૂધીનો હલવો ખાતા હો ને એવો જ ટેસ્ટ બનીને તૈયાર થશે। હું આ દૂધીના હલવામાં માવો નાખવાની છું એટલે માત્ર 1 જ વાટકી મેં દૂધ નાખ્યું છે અને 2 થી 3 ચમચી જેટલી ઘરની ફ્રેશ ક્રીમ એડ કરી છે। હવે ઘરની ફ્રેશ ક્રીમ એડ કર્યા બાદ તેમાં ખાંડ નાખીશું, તો અહીંયા મેં 1/2 વાટકી જેટલી ખાંડ નાખી છે। 2 વાટકાથી વધારે તમે ખાંડ નાખી શકો છો, જેટલું તમારે ગળ્યું જોઈએ એ પ્રમાણે વધારે કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો। અને જો વધુ ગળ્યું ખાવાના શોખીન હોય તો તમે થોડી એવી વધારે પણ એડ કરી શકો છો, પણ 2 કિલોના માપ સાથે 1/2 વાટકી ખાંડ છે અને 250 ગ્રામ જેટલો માવો છે એ પરફેક્ટ માપ છે। હવે ખાંડ નાખ્યા બાદ અહીં મેં 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે। ઇલાયચી પાવડર નાખવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને માવો નાખીને આવી રીતના તમે દૂધીનો હલવો બનાવશો તો તમે પ્રસંગમાં દૂધીનો હલવો ખાતા હો ને તેવો જ ટેસ્ટ આવશે। હવે આપણે બધું જ દૂધ છે એ બળી ગયું છે અને ખાંડમાં જે પાણી હતું એ પણ બળી ગયું છે અને લચકેદાર સરસ બની ગયું છે। હવે તેમાં અડધા બાઉલ જેટલી બદામની ફ્લેક્સ અને અહીંયા જે માવો મેં ખમણીને રાખ્યો હતો માવાને એમાં એડ કરી દઈશું। માવાને લાસ્ટમાં એડ કરવાથી એનું સ્ટ્રક્ચર અને સરસ આવશે। હવે સારી રીતના મિક્સ કરી દઈશું તો એકદમ લચકેદાર આપણો માવો બનીને તૈયાર છે। મારી રેસીપીને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમને મારી ચેનલમાં આવી જ નવી નવી રેસીપીની મળી રહેશે। હવે તમે જોઈ શકો છો આપણે હલવો છે એ સારી રીતના મિક્સ થઈ ગયો છે અને અહીંયા હું કોઈ પણ જાતનો ફૂડ કલર એડ નથી નાખી રહી, તમારે ફૂડ કલર નાખવો હોય તો નાખી શકો છો। ઘણા લોકો સારો દેખાવ માટે 2 થી 3 ડ્રોપ્સ જેટલા ગ્રીન ફૂડ કલર એડ કરે છે, જેથી સારો એવો દેખાવ આવે। હું અહીંયા નેચરલ જ રાખી રહી છું। હવે આપણે દૂધીનો હલવો છે એ બની ગયો છે, તમે જોઈ શકો છો અને એકદમ મસ્ત લચકેદાર બનીને તૈયાર થઈ ગયો છે। હવે એક બાઉલમાં તેને લઈ લઈશું અને ઉપરથી બદામની ફ્લેક્સને આવી રીતના એડ કરીશું તો ગરમા ગરમ દૂધીનો હલવો બનીને તૈયાર છે। અને જો તમારે એના પીસીસ કરીને ખાવા હોય તો પણ એને થાળીમાં ઘી ગ્રીસ કરી અને આવી રીતના ચારે તરફ આવી રીતના પાથરી દેવાનું અને ઠંડુ થઈ ગયા બાદ એને